સુરત ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીના અંગોનું પરિવાર દ્વારા દાન કરી ખરેખર સમાજને એક નવી રાહ ચીંધી છે. તો મિત્રથી પ્રેરણા લઈ પિતાએ પુત્રના અંગોનું દાન કર્યું હતું. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થી તથાગત પાર્થ શાહને શાળાએ જતી વખતે અકસ્માત નડતા હોસ્પિટલ ખસેડાયો હતો. તબીબી ટીમે વિદ્યાર્થીને બ્રેન્ડેડ જાહેર કરતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહકારથી વિદ્યાર્થી પાર્થનું અંગદાન થયું હતું, જેથી 4ના જીવનદીપ પ્રાગટ્યા હતા. તો પિતાએ વર્ષ અગાઉ મિત્રનું થયેલું અંગદાનથી પ્રેરણા લઈ પુત્રના અંગોનું દાન કરી સમાજને એક નવી રાહ ચીંધી હતી. વિપુલ તલાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. ગઈકાલે જે તથાગત પાર્થ જે 17 વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો, ત્યારે એમનું વાય જંકશન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું. 19 તારીખે સવારે 7 વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો થકી SS ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ, એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી. એમના ફાધર, એમની બેન, એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી. અને એમના ફાધર છે, એમના એક મિત્ર છે, કોઈ એક્સપાયર થયા હતા, એમના અંગોનું દાન થયું હતું. એટલે એ વખતથી જ એઓએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે તો 100% હું એમનું અંગદાન કરાવીશ. એટલા માટે એમના ફાધરને, એમના જે મિત્ર છે, એમના અંગોનું જે દાન થયું હતું એ આમાં ખૂબ પ્રેરણાદાયી બન્યું છે. જીવનદીપ ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વાહલસોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય ફેમિલીએ લઈને માનવતાનું મહાન કાર્ય કર્યું. તથાગત પાર્થના પિતા અંગદાન અંગે ખૂબ જાગૃત હોવાથી આ નિર્ણય ત્વરિત લેવાયો હતો. તથાગત પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન લેવાયું હતું. હૃદય માટે અમદાવાદની UN મહેતા હોસ્પિટલની ટીમે અને લીવર અને કિડનીનું દાન અમદાવાદ IKDRC હોસ્પિટલની ટીમે સ્વીકાર્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ.